મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો, અત્યારે આજે મારે બ્લોગ સ્ટાર્ટ કરવાનું થોડું મોડું થઈ ગયું, કારણ કે હોસ્પિટલ જવાનું હતું રિપોર્ટ બતાવવા માટે. તો હવે આજે 12:30 વાગી ગયા છે અને ઘરે હવે લંચ ટાઈમ થઈ ગયો છે. અમારા ગઢાવા આવી ગયા છે. તો મમ્મી આજે ખાવામાં શું બનાવ્યું છે? ખાવામાં શું બનાવ્યું છે એમ નહીં કે તો આજે ખાવા બનાવ્યું છે આ દાળ ભાત, દાળ છે, પછી આ કેરીનું અથાણું છે, પછી આ છે ભાત છે, અને પછી મમ્મી સબ્જી છે ને વાલોડ. તો મમ્મા રોજ રોજ તો દાળ ભાત નથી બનાવતા, કેમ રોજ બનાવો છે હવે? આજે બા છે તો આપણે બધાને ખાઈ શકીએ, કારણ કે 2 જણા માટે દાળ ભાત કરીએ તો પછી બધું વધી પડે. એટલે ક્યારેક બહારના કોઈ મહેમાન હોય ત્યારે આપણે કરી દેવાની. તો હવે અમારા ઋતુભાઈ છે, શું છે, પાણીનો ગ્લાસ લઈને આટા મારે છે. હવે એમના હારે પાણીનો ગ્લાસ હંમેશા રહેશે, હે ને ઋતુ? ઋતુ એ વિચ કલર? વિચ કલર્સ? રેડ કલર. કલર. તારું ટી શર્ટ કયા કલરનું છે? કલ્લો કલર. કલ્લો કલર. યલો બોલાય. ચલો બેસો. ચલ ખાવા આવી છે, ચલો જલ્દી જલ્દી. અલે વાહ, કેરી ખાલી. જો રુદ્રાંશભાઈ બેસી ગયા છે, ખાતા ખાતા મારા ખોળામાં બેસી ગયા છે. અને હવે 1 કલાક કરે ખાવામાં. એ રુદ્રાંશભાઈ 1 કલાક જમે ત્યાં સુધી મમ્મીને કંઈ કામ થતું નથી. ખાતા ખાતા ખોળામાં બેસી ગયો છે. ક્યારે ખાઈ રહેશે કોને ખબર? ઊંઘ હોતે આવી છે મમ્મીને, એટલી વાર લગાડે છે ખાવામાં. જો મારા બેના પરાક્રમ, તે ભાઈના ચશ્મા તોડી નાખ્યા છે. જો આ કાચ અલગ કરી નાખ્યો છે રુદ્રાંશભાઈએ, અને પાછો માથે ચડીને બેસી ગયો છે. જીવો છે પણ લોહી પીવાનો છે, આખો દિવસ લોહી પીવે. એ તું કઈ ઓછો નથી મારો. જો આખો દિવસ અમારે આના તો, એમાં 2 દિવસ ટ્યુશન ટીચર ગયા છે અમદાવાદ, તો રજા આપી દીધી છે. તો જવાનું છે ને ટ્યુશન? તો સૂઈ જાઉં. ચાલ સૂઈ જાઉં ને, તો હમણાં ટ્યુશનમાં મૂકી જાઉં છું. અને તારે આ કાચ રિપેર કરવાનો છે? હે? હાથમાં લઈને આટા માર તો શું દેખાય છે ચશ્મા વગરનું તને? બધું દેખાય છે? તો કરવા માંડેલ ફિટ. આખો દિવસ આવું કંઈક ને કંઈક નખરા ચાલુ જ રહી છે તમારા બેના, તો ખૂટતા જ નથી કરીને. વેકેશન કેમ કાઢવું ઉનાળાનું એ ખબર નથી પડતી. દઈ આવવા કોકને કે 2 મહિના રાખો, દઈ દેવું 2,000 રૂપિયા. હા, આપી જ દેવા. જો દાનમાં જ આપી દેવા, બેયને દાનમાં આપી દેવા. સૂઈ જવું છે? હા તો સૂઈ જા, નકર દાનમાં આપી દો. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 5. મારો ભાઈ જો બીન બેગ લઈને હવે કંઈક કારનામો કરશે, પાક્કો હાથે બીન ઢોળશે. અને મોટા બા બેઠા છે. અને આજે રુદ્રાંશની છુટ્ટી છે, આજે કાલે તો કાંઈ તો કરશે જ. હા, મમ્મી ઓળે છે માથું. તો ગાઈસ હવે બધાનો ચાલે ટાઈમ ટી ટાઈમ. રુદ્રાંશ, આ દૂધું કોનું છે? હે રુદુ? ये दूध किसका है? ये किसका है? कयू का है? ये कौन है? रुद्रांश. रुद्रांश का है? मैं तो जय को देने वाली हूँ. हाँ तुझे दे. ओके चल ठीक है, चल फटाफट. ये हमारा इंग्लिश कुतरा है. તો ગાઈસ આજે હું જલ્દી ટ્યુશનથી આવી ગયો છું, અને મામે છે
અને મોટા બા બેઠા છે. અને હવે આપણી એન્ટ્રી કિચનમાં થઈ ગઈ છે, તો મમ્મીને પૂછીએ કે આજે ખાવામાં મમ્મીએ શું બનાવ્યું છે. મમ્મી આજે તમે ખાવામાં છે આજે પાલક પનીર. પાલક પનીર અને સાથે શું છે? સાથે પરોઠા. પરોઠા. પાલક પનીર અને ઓકે. પરોઠા છે ખાવામાં. ઓકે. તમે ખાલી પાલકની ભાજી તો ખાતા નથી, એટલે પાલકની ભાજી કટિંગ કરી હતી, એમાંથી તમે પરોઠા મારી પાસે પાલક પનીર બનાવડાવ્યું છે. તો મેં સ્પેશિયલ રિક્વેસ્ટ કરી હતી, થોડાક મગરમચ્છના આંસુ ગયા હતા, એટલે જ આજે અમારો પાલક પનીર છે. બટર છે અને ટમેટા છે. તો ગાઈસ હવે અમારું ખાવાનું એટલે પાલક પનીર બની ગઈ શકો છો. પાલક પનીર તો હવે વાગી ગયા છે 8. એ પાલક પનીરને પ્રિપેરેશન થઈ ગઈ છે અને રસોઈ બનાવવાનું કંઈ ઇઝી નથી. આ જો આખી દીવાલ થોડીક ગંદી થઈ, પછી આ ગેસ તમે જોઈ શકો છો એકદમ ગંદો થયો છે. તો મમ્મી શું કહેવું, રસોઈ બનાવવું ઇઝી તો નથી. તો જ્યારે તમે ક્યાંય આઉટ ઓફ ભણવા જાશો ત્યારે ખબર પડશે કે રસોઈ બનાવવી ઇઝી છે કે નથી. ત્યારે તો અમે તમને વિડીયો કોલ કરીને પૂછી લઈશું. પૂછવું ને બનાવવું એ બધું વાત અલગ છે. કરો ત્યારે ખબર પડે કે કેટલું પાછળ ગંદુ થાય છે. બરાબર. હા, પાલક પનીર ને પરોઠા તે ઇમરજન્સીમાં મારી પાસે બનાવેલું છે. એ તો પાલકની ભાજી કરતાં તો સારું ને. આપણે કોઈ દિવસ પાલકની ભાજી તો ખાવી જ નથી. પાલક આવે એટલે પનીર યાદ આવી જાય. પનીર પાલક ચીઝ પનીર છે. ચીઝ પનીર અને એનાથી આપણને બહુ બધું પ્રોટીન તે મળે. કાચી પાલકનું જ્યુસ પીવાથી વધારે મળે. તમે હવે પાલક પનીરનું દેખાઈ ગયું છે.